બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠક પર 1314 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે। કુલ 3,75,00,000 મતદારો આજે મતદાન કરવાના છે। પ્રથમ તબક્કામાં એનડીએ તરફથી જેડીયુએ 57, બીજેપી 48, એલજેપીએ 13 અને ઉપેન્દ્ર કુશવાહની આરએલએમ પાર્ટીએ 2 અને જીતનરામ માંઝીના હાલ હમ પાર્ટીના 1 ઉમેદવાર ઊભા રાખ્યા છે। તો મહાગઠબંધન તરફથી આરજેડીએ 72, કોંગ્રેસે 24, સીપીઆઈ એમએલએ 14, વીઆઈપી અને સીપીઆઈ પાર્ટીએ 6 ઉમેદવારો ઊભા રાખ્યા છે। તો 6 બેઠકો પર મૈત્રીપૂર્ણ સ્પર્ધા થવાની ધારણા છે। પહેલા તબક્કામાં 10 એવી બેઠકો છે જ્યાં ખરાખરીનો જંગ જોવા મળશે। તો તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, સમ્રાટ ચૌધરી, વિજયકુમાર સિંહા, આનંદસિંહ સહિત ઘણા મોટા ચહેરાઓની શાખ દાવ પર છે। આ તરફ 11 મંત્રીઓના ભાવિનો પણ જનતા આજે ફેસલો કરશે, જેમાં 8 ભાજપના તો 3 જેડીયુના મંત્રીઓ છે। તો આ તરફ 3 સ્ટાર્સ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। છપરાથી ભોજપુરી ફિલ્મ સ્ટાર ખેસારીલાલ યાદવ, અલીનગરથી લોકગાયિકા મૈથિલી ઠાકુર, કરગરથી ભોજપુરી સિંગર રીતેશ પાંડે પણ ચૂંટણીના રણમાં છે। તો સમસ્તીપુરના કરપુરી ગામમાં કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકુરે પહેલો મત નાખ્યો હતો। આ તરફ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે લખીસરાયમાં મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા। સુરક્ષાના સંદર્ભમાં પોલિંગ બૂથો પર 4 લાખથી વધુ સુરક્ષા કર્મીઓની ડ્યુટી લગાવવામાં આવી છે। તો આજે સવારથી જ બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે। વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ ચરણમાં મતદાન થઈ રહ્યું છે। તો બિહાર વિધાનસભા માટેનું મતદાન શરૂ થઈ ગયું છે। અનેક દિગ્ગજોની શાખ આજે દાવ પર લાગી છે। પ્રથમ તબક્કામાં 18 જિલ્લાની 121 વિધાનસભા બેઠક માટે આજે મતદાન થવાનું છે।